સંકનાટ 2025 મહોત્સવ નિમિત્તે ડીબી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે એનાયત કરાયા। શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ સંચાલિત ડીબી હાઈસ્કૂલ પલસાણા તેના કાર્યકાળના 25 વર્ષ પૂર્ણ કરે છે, ત્યારે ભવિષ્યમાં સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપનાર એવા વિદ્યાર્થી અને નાના ભૂલકાઓની સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ સંકનાટ 2025 મહોત્સવમાં સમારંભના પ્રમુખ તરીકે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અને દીપ પ્રાગટ્ય સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન એ પટેલ દ્વારા ડીબી હાઈસ્કૂલ પલસાણા શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કરી સન્માનવાનો કાર્યક્રમ શાળાના પાટણગામમાં મંગળવાર સાંજે 7 વાગ્યે યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। નમસ્કાર, શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ સંચાલિત ડીબી હાઈસ્કૂલ પલસાણા ખાતે આજે સાંસ્કૃતિક એન્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અમારા સંસ્થાના પ્રમુખ શ્રી કેતનભાઈ, ભરતભાઈ અને બધા અમારા ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં આખા વર્ષ દરમિયાન સ્કૂલમાં જે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિ થઈ હોય અને આખા વર્ષ દરમિયાન જે પણ શિક્ષણમાં જેને અલગ અલગ ક્ષેત્રમાં પ્રગતિ થઈ હોય એને સન્માનવાનો કાર્યક્રમ આજે અહીંયા પલસાણામાં રાખવામાં આવ્યો છે। એટલે આ કાર્યક્રમમાં મારી શુભેચ્છા છે અને પલસાણા મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ આ વિસ્તારમાં સૌથી ઓછી ફી લઈને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ભણાવવાની કામગીરી કરી રહી છે। એ ખરેખર ખૂબ સારી કામગીરી છે, એને બિરદાવું છું, અભિનંદન આપું છું। આભાર। મારું નામ શ્રી હિતેશભાઈ સી પટેલ, આચાર્ય શ્રી ડીબી હાઈસ્કૂલ પલસાણા પ્રાથમિક વિભાગ। આજરોજ અમારી શાળામાં સંકનાટ 2025નું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે। કેજી વિભાગ અને પૂર્વ પ્રાથમિક વિભાગના જ્યારે 25 વર્ષ પૂરા થાય છે એ અનુસંધાનમાં બાળકોની સુસુપ્ત શક્તિઓને વિકસાવવા માટેનો આ કાર્યક્રમ અમે ડીબી હાઈસ્કૂલ પલસાણા ખાતે યોજાયેલ છે। તો ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત છે અને બાળકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને બાળકો આનંદભેર અને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈને બાળકોની શાળાને ગૌરવ અપાવે છે। મુખ્ય મહેમાન તરીકે સમારોહના પ્રમુખ શ્રી સંદીપભાઈ જે દેસાઈ, 168-84 વિધાનસભા અને એપીએમસી સુરતના ચેરમેન શ્રી, જિલ્લા ઉદ્ઘાટક તરીકે જિલ્લા પંચાયત પલસાણા પ્રમુખ શ્રી ભાવિનીબેન એ પટેલ, અતિથિ વિશેષ તરીકે અમારી શાળાના કારોબારી સભ્ય શ્રી મોહનભાઈ નાયક અને ડૉક્ટર સ્નેહલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા।